કથા વાર્તા સત્સંગ અને સત્પુરુષનો સમાગમ કે જન્મ મરણના ફેરા ટાળવાનો સૌથી મોટો ઉપાય હોય છે. સાંભળીએ આ પ્રવચન પૂજ્ય ડોક્ટર સ્વામી પાસેથી. શંકરાચાર્યએ કહ્યું કે ભવ રોગ એવ, મોટામાં મોટો રોગ એ ભવરોગ, એ આ જન્મ મરણનો રોગ છે. શંકરાચાર્ય ભવરોગ શબ્દ વાપર્યો. ગુણાતીતાનંદ સ્વામીએ જન્મ મરણનો રોગ એવો શબ્દ વાપર્યો. પેલા પ્રીતમદાસ થઈ ગયા, એક મોટા ભક્ત કવિ, એમણે મહારોગ શબ્દ વાપર્યો. મુક્તાનંદ સ્વામીએ અંતરનો રોગ એવો શબ્દ વાપર્યો. આવા જુદા જુદા બધા મહાપુરુષોએ જુદા જુદા શબ્દો વાપર્યા છે, પણ એ બધા એ તરફ જાય છે. અત્યારે મેડિકલ સાયન્સ પણ એવું કહે છે કે 85% રોગનું કારણ મનની અંદર છે. કે આને બ્લડ પ્રેશર થયું તો એ તો માપી શકાય છે, અને અલ્સર થયું, અને બધા સાંધા ફૂલી ગયા, પણ બધા એકદમ મૂળમાં જાય તો એમાં મનમાંથી બધું થયેલું છે. તો એ રીતે મેડિકલ સાયન્સ પણ આ તરફ વળે છે. એટલે રોગ અંદર છે, અને એ ભવ રોગ છે, અને એ મોટામાં મોટો છે, કારણ કે બધાને લાગુ પડ્યો છે. એઇડ્સ મોટો ખરો, પણ બધાને લાગુ નથી પડ્યો. અને ધારો કે અત્યારે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, કદાચ થોડા વખત પછી એઇડ્સની દવા પણ શોધાશે. નહીં શોધાય એવું નથી. એ તો કંઈ વૈજ્ઞાનિકો એને છોડવાના નથી. એક બાજુ એ વધે છે તો એ આગળ વધતા જ જાય છે. તો એનું નિરાકરણ લાવશે તો ખરા જ, પણ નિરાકરણ લાયા ને ધારો કે મટાડ્યો એઇડ્સ, તો મૃત્યુ થવાનું કે નહીં, એમાં ફેરફાર હોય તો લાવો. આ રોગથી ને બીજાથી થાય, એક્સિડન્ટથી થાય, ગમે તે થાય, કંઈક તો થવાનું છે, મૃત્યુ થવાનું જ છે. અને મૃત્યુ થયું પછી એનો ફરી જન્મ થવાનો જ છે, અને ફરી જન્મ થયો એટલે પાછો કંઈક રોગ લાગુ પડવાનો જ છે. એટલે રોગનું સંપૂર્ણ નિરાકરણ થયું નથી, એટલે મોટામાં મોટો રોગ આ ભવ રોગ છે. તો એ આપણને સમજાવવું જોઈએ. આપણને રોગ લાગુ પડ્યો છે એવો ખ્યાલ આવતો નથી. ત્યાગ વલ્લભ સ્વામી વચવા પ્રદેશના વિચરણમાં હતા, તો આમ વિચરણ જ્યારે પૂરું થવાય ને તો છેલ્લા દિવસોમાં એમને આમ જરા આમ થાક જેવું લાગે, જરા આમ બેચેની લાગે. એમને આમ કે ઉજાગરો થયો હશે, ખાવા પીવામાં કંઈક ફેર પડ્યો છે, કંઈક હવા ફેર થયો છે, એવું બધું આમ અનુમાન કરીને ચલાવે. પછી મુંબઈ આવ્યા તો આમ તો થયું કે ચલો રૂટીન બધું ચેકઅપ કરાવી લઈએ. રૂટીન ચેકઅપ કરાવ્યું, ત્યાં ખબર પડી કે ડાયાબિટીસ છે. તરત વિચારો બધા બદલાઈ ગયા, આખો કાર્યક્રમ બદલાઈ ગયા. કાંઈ ખબર પડી, હતો તો ખરો પણ આપણને ખબર નહોતી. મહંત સ્વામીને એવું થયેલું. મહંત સ્વામી વચમાં અમદાવાદ આવેલા, અને આપણે પેલું પોલિક્લિનિકમાં પેલું ટ્રેડમિલ મશીન લાવેલા, અને તે વખતે જ આવેલું. તો કંઈક મહંત સ્વામીને કહ્યું કે આ પ્રસાદીનું કરો. એટલે એનું પૂજન કર્યું. પછી કેમ પૂજન એકલાથી પ્રસાદીનું થોડું થાય, એટલે પછી ટેસ્ટ કરો. તે ટેસ્ટ કર્યો, પહેલો જ ટેસ્ટ એ મશીન ઉપર એમનો કર્યો, અને એમાં ખબર પડી કે કંઈક તકલીફ જેવું છે, આમ થોડાક ચાલે છે અને શ્વાસ ચડે છે. તો પછી કહ્યું કે હમણાં બીજા કાર્યક્રમ બંધ કરી એન્જિયોગ્રાફી કરાવો. તો એન્જિયોગ્રાફી કરાવી તો કે તકલીફ છે. પછી પેલું એન્જિયોપ્લાસ્ટી કરાવીને પછી બાયપાસ કરાવવું પડ્યું. પણ આખો બધો પ્રોગ્રામ બદલાઈ ગયો. કેમ બદલાઈ ગયો? કે ખબર પડી. એમ આપણને આ રોગ લાગુ પડ્યો છે એવો પહેલો ખ્યાલ આવવો જોઈએ. આમ બધા નિરોગી છીએ આપણે, પણ અંદર રોગ છે, એ ભવ રોગ છે, ને બધાયને છે. તો પહેલો વિચાર આવવો જોઈએ. હવે બીજો વિચાર કે ભવ રોગ છે તો એની દવા શું છે? તો દવા જાણતા પહેલાં એનું કારણ જાણવું પડે કે ભાઈ આને શું થયું છે, કે એને તાવ આવ્યો છે. તાવ છે, પણ કેટલી પ્રકારના તાવ છે? શાનો તાવ છે? મેલેરિયાનો છે, ટાઇફોઇડનો છે, ન્યુમોનિયાનો છે, મેનિન્જાઇટિસ છે, બધા કેટલી પ્રકારના છે. પછી કે ના મેલેરિયા છે, તો મેલેરિયામાં કયો પ્રકાર છે? તો કે ભાઈ એને આ પેલો ઝેરી મેલેરિયા છે, બીજો સામાન્ય મેલેરિયા છે, તો પછી એની ટ્રીટમેન્ટ જુદી. એમ આપણને આ ભવ રોગ લાગુ પડ્યો છે એ ખ્યાલ આવ્યો, પછી એનું કારણ શું છે એ સમજાવવું જોઈએ. તો એ ભવ રોગનું કારણ શું છે? એના બે કારણ છે. એનું એક કારણ છે વાસના, અને બીજું કારણ છે સ્વભાવ. મહારાજે જ્યાં જ્યાં બધી આ વાત કરી છે ત્યાં બે ઉપર વધારે વાત કરી છે. હવે એની દવા શું છે? તો એની બે દવા છે. એમાં એક દવા છે એ આ કથા છે. હિન્દુ ધર્મના
મુખ્ય ગ્રંથોનો અત્યંત ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. કેવો અભ્યાસ કરેલો? તો 60 વર્ષની ઉંમરના જે વિદ્વાનો એની સાથે ધર્મગ્રંથોમાં જે અધ્યાત્મ ભાગ, જે તત્વજ્ઞાનનો ભાગ, એની ચર્ચામાં ઉતરેલા. અને એ ચર્ચાની અંદર એમણે વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું. 11 વર્ષની નાની ઉંમરે સંસારનો ત્યાગ કરી અને એકલા હિમાલયના જંગલોમાં ગયા છે. જ્યારે જંગલમાં ગયા, એમના પગમાં બૂટ નહોતા, એક નવો પૈસો નહોતો, હાથમાં કોઈ પ્રાણી આવે એને દૂર કરવા માટે કોઈ લાકડી નહોતી. એ હિમાલયની ઠંડીથી રક્ષા કરવા માટે કોઈ એવો વસ્ત્ર નહોતું. ખાલી એક શરીરને ઢાંકવા માટે, આ લોકની મર્યાદામાં રહેવા માટે એક નાનું થોડું વસ્ત્ર રાખતા હતા. 13 વર્ષની નાની ઉંમરે અષ્ટાંગ યોગની સાધના શરૂ કરી. 1 વર્ષમાં એ સાધના એમણે પૂરી કરી. આ વાત કેવી કહેવાય? 13 વર્ષની ઉંમરે કોઈ મેડિકલ કોલેજમાં દાખલ થાય અને 1 વર્ષમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે બહાર આવે, 1 જ વર્ષમાં. એ કેવું કહેવાય? આ અષ્ટાંગ યોગની સાધના એવી વસ્તુ છે. એ સ્વામિનારાયણ ભગવાને 7 વર્ષ સુધી આવી રીતે ભારતની પદયાત્રા કરી છે. અને 49 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા, 49 વર્ષ સુધી. એ દરમિયાન 6 એવા ભવ્ય શિખરબદ્ધ મંદિરો બાંધ્યા. હજારો ગામોમાં વિચરણ કર્યું. ઠેઠ આ બાજુ વલસાડ બાજુ ધરમપુર છે, ત્યાંથી માંડીને તે કચ્છમાં ઠેઠ માંડવી સુધી ગયા છે. વાહન નહોતા તે વખતે, આ ટ્રેનો નહોતી, બસ નથી, મોટર કારો નથી, પ્લેન નહોતા. ગાડામાં જતા અને ઘોડા ઉપર જતા અને ચાલીને જતા. અને લાખો હરિભક્તોને આ ભગવાનને માર્ગે ચડાવ્યા. જોબન પગી, તકો પગી, માનભા મુજો સુરો મુરજી લુવાણો, આવા ભયંકર પાપના પર્વતને લૂંટારવો, એના હાથમાંથી તલવારને ભાલો ખસેડી હાથમાં મારા આપી છે. અને 500 પરમહંસો બનાવ્યા. કેવું વ્યક્તિત્વ હશે, કેટલો બુદ્ધિનો વિકાસ થયો હશે, અને બુદ્ધિના વિકાસની સાથે કેવી સ્થિતિ હશે એ આપણે આ કલ્પવાનું છે. આપણે ભગવાન તરીકે એમનું પૂજન વંદન કરીએ જ છીએ, પણ કદાચ કોઈ માણસ એમને ભગવાન તરીકે ન માને તો પણ એનું જીવન જુએ તો એની અંદર એને કંઈક છાપ પડ્યા વગર રહે નહીં. એ સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રી આપી છે. એ શિક્ષાપત્રીમાં આદેશો આપ્યા છે. એમાં એક આદેશ આપ્યો કે નિત્ય પ્રત્યે સત્સંગ કરવો. આ નાની વાત છે, પણ આ નાની વાત એ નાની નથી. કારણ કે આવા ભગવાનના આ મુખે બોલાયેલી લખાયેલી આ વાત છે. આઇન્સ્ટાઈન બોલે E=mc². હવે તમારા મને ઘણા બધાએ સાંભળ્યું હશે E=mc². બોલવામાં ક્યાં ટાઈમ લાગ્યો? લખવામાં શું એમાં ઝાઝી બુદ્ધિની જરૂરિયાત છે? પણ આઇન્સ્ટાઈન E=mc² બોલ્યા છે, એની પાછળ એનું વર્ષોનું સતત ચિંતન હતું. બધામાંથી પાછી વૃત્તિ વારીને ખાવાના વિચાર એકદમ મિનિમમ. આ શરીરને અત્યંત જરૂરી હોય એટલું જ ખાવાનો વિચાર કરવાનો. ઝાઝા એના મોજશોખના વિચાર નહીં, કપડાના વિચાર નહીં, હરવા ફરવાના વિચાર નહીં, કોઈનું અહિત કરવાના વિચાર નહીં. અને મન એકાગ્ર કરીને બધો વિજ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ કરીને મનન કરીને ચિંતન કરીને આ ફોર્મ્યુલા આપી છે. એ જે ક્ષેત્રમાં ઊંડા ઉતર્યા છે એ એનો મહિમા સમજી શકે છે. તો આધ્યાત્મિક ક્ષેત્રમાં સ્વામિનારાયણ ભગવાને આદેશ આપ્યો નિત્ય પ્રત્યે સત્સંગ કરવો. આ એટલી આ મહત્વની વસ્તુ છે. બ્રહ્માનંદ સ્વામિનારાયણ ભગવાનથી સહેજ આગળ ગયા. એમણે વાત કરી કે સંત સમાગમ કીજે હો નિષદિન. 2 અર્થમાં જે કહ્યું છે. એક વાત સ્વામિનારાયણ ભગવાને જે આપણને કરી કે રોજ આ સત્સંગ કરવો. બ્રહ્માનંદ સ્વામીએ 24 કલાક કરવાનું કહ્યું. તો બેનાનો અર્થ શું છે? તો પહેલી વાત કે રોજ આપણને ખાવાનું જોઈએ. આમાં કોઈને પ્રશ્ન છે? એ ખોરાક શાને માટે છે? આ શરીર માટે છે. પણ તમે એકલું આ શરીર જ છો કે તમે કોણ છો? કે ગોવિંદભાઈ. તો ગોવિંદભાઈ એટલે શું? તો કે આ દેખાય છે, તો દેખાય છે એટલું જ?
તમારું મન દેખાય છે? તો તમારું મન એ તમારા જીવનનો ભાગ નથી, તે વિચારવું જોઈએ ને. પણ તમે એકલું મન પણ નથી, મનની પાછળ આત્મા છે, એ પણ તમે છો. તો શરીરના ખોરાકનો આપણે વિચાર કર્યો, કેટલો વિચાર કર્યો છો? તમારા અમેરિકામાં તો બહુ ઉડા ઉતર્યા છે, જબરજસ્ત, ઝીણામાં ઝીણો વિચાર કરે. કેટલા એને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર બને સતત કરતા જ રહે છે. તો સારી બાબત છે, બરાબર છે, આપણે એને સંમત થઈએ છીએ. પણ મનના ખોરાકનો વિચાર કર્યો આપણે? એ નથી વિભાગ જરૂરી. આપણને શરીર દેખાય છે, હાથ દેખાય છે, પગ દેખાય છે, માથું દેખાય છે, અંદર હૃદય છે દેખાય છે. એ તો એક્સરેમાં દેખાય, અને હાર્ટ સર્જરી કરે તો એમાં દેખાય. પણ એનો વિચાર ના કરવો જોઈએ. તો ડૉક્ટરો કરે છે ને એ કોલેસ્ટ્રોલવાળું નહીં ખાતા, ફેટ ફ્રી, તર જાતનું બધું શોધી કાઢ્યું. કારણ કે અંદર છે. આપણે વિચાર ના કરીએ કે આપણે નથી હજુ નજર પહોંચી. અહીં તમારા અમેરિકામાં નાના છોકરાઓને બધા લગભગ નજર પહોંચી ગઈ. દેશમાં કોને પહોંચી? આદિવાસી વિસ્તારમાં જાઓ, કોઈને ખબર નથી, જે આવે ખાવાનું. કોણ જાણે છે કોલેસ્ટ્રોલ શું છે ને શું છે? તમે કોલેસ્ટ્રોલ કરો છો, એ તો કોલેસ્ટ્રોલ જાણતા જ નથી, એ તો ખાય રાખે છે. લ્યો, પણ તમે ઊંડા ઉતર્યા ને. પણ તો એનાથી આગળ જવાની વાત છે. આપણને હાર્ટના વિચારો આવે કે એમાં બ્લોક ના થાય અને બધી તકલીફ ના થાય, પણ અંદર મન છે એનું શું? તો મનનો ખોરાક વિચાર કરવો જોઈએ કે નહીં? પણ મનની પાછળ આત્મા છે, એ પાછો આગળની વાત છે. તો એનો ખોરાક શું છે એ વિચાર કરવાની જરૂરિયાત છે. તો એનો ખોરાક આ સત્સંગ છે. સત્સંગ કરીશું તો મન પુષ્ટ થવાનું છે, તો આત્માની શુદ્ધિ થવાની છે. તો એની જરૂરિયાત છે. હવે એ સત્સંગ આપણે બધા કરીએ જ છીએ. તમારા બધામાં થોડી જાગૃતિ છે, નથી એવું નહીં, એટલે તો અત્યારે ભેગા થયા જ છે. પણ હવે એમાં આગળ વધવાનું છે. તમારા દીકરાઓ હોય અને તમે એને ભણવા માટે મૂકો, તો એ ભણવા માટે દાખલ થયા, કેજીમાં દાખલ થાય. પણ કાયમ કેજીમાં જ રહેવું તમે ઈચ્છો છો? કેજી 1 પાસ કરે કે તરત જ કેજી 2માં મૂકો, અને ક્યાં સુધી જવાનું? કે PhD સુધી જાય. એમાંય પાછું વિચાર કરે કે PhDમાં ગયો પણ એમાંય ગોલ્ડ મેડલ લાવે. તો આ સત્સંગ આપણે જે કરીએ જ છીએ એમાં આપણે આગળ વધવાનું છે. સારું જ કરીએ છીએ. તમે કોઈ અઠવાડિયે એકવાર આવતા હોય તો સારું જ છે, કેટલાક સમયમાં આવતા હોય તો સારું જ છે, કેટલાક વર્ષમાં એકવાર આવતા હશે તો ખોટું નથી, બરાબર. તમને એવો વિચાર આવ્યો છે, સારું છે, પણ એથી આગળ વધવાની જરૂરિયાત છે. આ મહાપુરુષોના શબ્દો વિચાર કરવાની જરૂરિયાત છે. અને આવા બધા જીવન જીવી ગયા છે એનો વિચાર કરવાની પણ જરૂરિયાત છે. શ્રીમદ ભાગવતમાં જનકનું આખ્યાન આવે છે. જનક પોતે રાજા હતા. રાજાને કેટલી પ્રવૃત્તિ હોય કહો? તમારે એક મોટેલ હોય તો કેટલી પ્રવૃત્તિ હોય છે? પણ જનકને રાજ્ય હતું, કેટલા પ્રશ્નો હશે વિચાર કરો. પણ એ રાજની પ્રવૃત્તિમાંથી સમય કાઢીને રોજ સત્સંગ કરવા માટે જતા. અઠવાડિક સભાને યાદ રાખજો. આ અઠવાડિકની વાત યોગીજી મહારાજે કરી છે ને, એ તો આપણને જરા માર્ગે ચડાવવા કરી છે. એમાંય કેટલો લાભ થયો છે એ આપણે જોઈ શકીએ છીએ. અઠવાડિક પણ તમે ચાલુ રાખ્યું ને તો એમાંય ઘણું બધું કાર્ય થયું છે. પણ આ જનક રોજ કરતા. એવું ભાગવતમાં બીજું ઋષભદેવ ભગવાનનું આખ્યાન આવે છે. ઋષભદેવ ભગવાન એના દીકરાઓને રોજ આ બેસાડીને સત્સંગ કરાવતા. એમને તો હતો જ, પણ દીકરાઓને કરાવતા. કારણ કે દીકરાઓને ના સમજાયું હોય તો બહાર જવાની એની શ્રદ્ધા ના રહે. અત્યારે તમારા અમેરિકામાં તમારા છોકરાઓને તમે કહો અઠવાડિયે કદાચ એકવાર આવે, એ નથી આવતા, મુશ્કેલ પડે છે. તો ઘરમાં રોજ કરાવતા. લ્યો, દરરોજ બધાને બેસાડવાના જ અને એ વાત કરવાની. તો જો આ રોજ જૂના સમયથી હજારો વર્ષોથી આ બધી વાત ચાલી આવે છે. એટલે આપણે જે આ સત્સંગ કરીએ જ છીએ, પણ જેમ ખોરાકની આપણે રોજ જરૂરિયાત છે. ખોરાકમાં શું નવું હોય? ઘણીવાર ઘણા પ્રશ્ન કરે છે કે સભામાં નવું શું? બધા ખાવામાં શું નવું જ કહો? કે ખાવામાં તો ઘણું નવું છે. આજે રોટલી છે, કાલ પૂરી છે, ભાખરી છે, પરોઠા છે. હવે ભાખરી કહો કે રોટલી કહો કે પૂરી કહો કે પરોઠા કહો, ઘઉં છે કે બીજું શું છે? શબ્દ જુદા છે. લે, દાળ ઢોકરી, દાળમાં ઢોકરી નાખી. ઢોકરી શું? રોટલી. રોટલીના ટુકડા કરીને પહેલેથી નાખી દીધા એટલે પાછળથી નાખીને ખાય. આ તો શબ્દની મારામારી છે, બીજું છે શું? અને એકદમ તાત્વિક રીતે જાઓ તમે તો ગમે તે ખાવ તમે, દાળ ઢોકરી ખાવ કે પીઝા ખાવ કે લઝાનિયા ખાવ કે ટાન્ઝાનિયા ખાવ, જે ખાવું હોય એ ખાવ, જે ખાવું હોય એ ખાવ. પણ તમારે છે શું? કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, ફેટ્સ, મિનરલ્સ
વિટામિન્સ, એન્ઝાઇમ્સ એન્ડ વોટર. આની બહાર છે શું? લાવો. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે દુનિયામાં જેટલા સંગીત માત્ર છે ને 3માં આવી જાય. ગા, વાન, ગહરકો. ઘા, આ ઢોલકો છે ને ઘા કહેવાય. વાહ એટલે પીપુડી ફૂંક મારવાની તે, અને ગહરકો એટલે આ સિતાર ને આ બધું ઘસવાનું. આની અંદર સંગીત માત્ર આવી જાય. આ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. અને સિંગ સરોડીન પોપટું, એમાં અનાજ માત્ર આવી જાય. સિંગ, આ બધી સિંગો આવે છે, ચોરાની સિંગ ના, પછી સરોડી શું એ મને ખબર નથી. પછી પોપટું, આ સરોડી એટલે મને ડૂડાવાળું બધું હોય છે. એટલે એની અંદર અનાજ માત્ર આવી જાય. એટલે આ ખોરાક માત્ર આપણે જે કહીએ આટલામાં આવી. નવું શું છે? પણ તોય કે આજે દાળ બહુ સારી થઈ હતી, કાલે સારી હતી. એટલે રોજ શું સવાર સારું હતું, આ એને વર્ણનમાંથી નવરાજ પડતા નથી. પણ એમાં આપણે રોજ કરીએ જ છે કે નહીં. પછી આ સુવાનું, ચલો એમાં શું નવું છે? પેલામાં તો કંઈ કંઈ નવું, ખાવામાં તો કંઈક નવું કર્યું. કંઈક સવાર જુદું, બપોર જુદું, કંઈ નીચે બેઠા, કંઈ ફરતી હોટલમાં બેઠા. ફરતી છે એમાં ગયા છો? એમાં જાઓ. એ બહાર ઘરમાં $1 બનતી હોય, ત્યાં બહાર બીજે જઈને $5 આપો, ઉપર 50 જઈને આપો, અને લોકોને કહે ફરતી હોટલમાં જઈએ. એટલે કરો. સુરતમાં શરૂ થયું છે. આ બધા ટાઈફામાંથી નવરાજ પડતા નથી લોકો. જાત જાતનું કાઢીને વેપાર કરે. હવે ચા પીવાની છે, ઉપર જઈને પીવો કે નીચે પીવો, કોઈ ફેર પડતો નથી. પણ જરા કહેવાય જરા આનંદ આવ્યો. લે એટલે આ જાત જાતનું કર્યું. ખરું, બરાબર, સારું છે. નીચે બેસીને કર્યું, સંગીત વાગતું હોય, સારું, વગાડો, વાંધો નહીં, જરા શાંતિ થાય, બરાબર છે. પણ સુવામાં તો શું નવું કહો? તે સુવામાં શું નવું કર્યું કહો? પલંગ બદલો. કેટલા વખતથી એનો એ પલંગ છે, ગાદલું એનું, કે આપણે કેટલી વાર જિંદગી આખી એક જ હૃદયમાં પૂરી થઈ જાય. અને તો શું હોય છે? કાંઈ વાંધો. જોગી મહારાજ વર્ષો સુધી કોથરા ઉપર સૂતા છે. મુંબઈમાં આપણા કોઠારી સ્વામી છે ને, લગભગ 30 વર્ષ સુધી કંતાન ઉપર સૂતા છે. હાથનું બોચીકો મરીકો માર્યા ફરે. આ બાજુ કંઈક વળી ઠંડી હોય ત્યારે બ્લેન્કેટ ઓળવા, કે મુંબઈમાં તો એટલી બધી ઠંડી નહીં, તો કે શું ઓળવાનું, સુઈ ગયા. અમારે પેલા દેવ સ્વરૂપ સ્વામી છે, અત્યારે અટલાદરામાં છે. હજુ ગમે તેવી ઠંડી હોય ને તો એમને એમ જ પાટ ઉપર સુઈ જાય. અને ઘણી વાર તો આમ કોથરા નડીને સુઈ જાય. અને તમે પેલા વોટર બેડમાં સુવો ને, અને એર કન્ડિશન તો ઊંઘ ના આવે, એને ઊંઘ આવી જાય બેઠા બેઠા. અને આપણે સુવાનું બધું જાય. પણ તેમાં શું નવું છે? સુવાનું છે. પંખો એનો એ છે, એસી એની એ છે, રૂમ એનું એ છે, ગાદલું એનું એ છે. પણ તો કે સુવાનું તો જોઈએ જ. તો સુવાની જરૂરિયાત છે, કારણ કે દેહને આરામની જરૂરિયાત છે, મનને આરામની જરૂરિયાત નથી. તમે રૂમની અંદર એસી રૂમમાં બેઠા અને આ બધું કરે, મને આરામ મળી જશે? સૂતા એવું લાગે છે, સૂતા જ નથી, આરોટે છે. અને ઘણા ઊંઘી જાય છે ટેબ્લેટ લઈને, પણ એને ઊંઘમાં શું દેખાય છે? ઇન્કમ ટેક્સના ઓફિસરો, સેલ ટેક્સના ઓફિસરો, પછી રેડવાળા, તમારા વળી બેંકોવાળા, લોનવાળા. ત્યાં વળી બીજું કહે કે હમણાં પેલું શું શેર બેસી ગયા છે, લે દેખાય એ શેર બેસી ગયા, શેર માર્કેટ ડાઉન છે. આ ચાલ્યા કરે, બીજું એ શું ઊંઘમાં? આ ગનવાળો આવ્યો કે ઊંઘમાં એ આવીને ઉભો રહે. કારણ કે રોજ એક વાર તો સાંભળવાનું મળે જ, છાપામાં આવે જાત જાતના ખેલ. એટલે ઊંઘમાં એ જ ચાલેલો છે. શાંતિ તો એનું સાધન શું? એનો કંઈ વિચાર કરવાનો કે નહીં? ઠંડી લાગે તો વિચાર કર્યો, બરાબર. એની વ્યવસ્થા બહુ સારી કરી દીધી તમે બધાએ. સારા કપડાં એવા રાખ્યા, પછી મોટરમાં હીટર મૂકી દીધા, ઘરમાં હીટર મૂકી દીધા, બધું જાત જાત બધી વ્યવસ્થા આખી ઊભી કરી દીધી, બરાબર છે. પછી ગરમી લાગી એટલે પછી એર કન્ડિશન રાખ્યા, પછી મોટરની અંદર પાછા એર કન્ડિશન મૂકી દીધા. એટલે એ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો. પછી ભૂખ લાગી તેની વ્યવસ્થા કરી દીધી, બધી વ્યવસ્થા કરી. તો બરાબર છે. આપણે એવું નથી કહેતા કે ન કરો અને એમાં પ્રોગ્રેસ ન કરો, પણ મન છે કે નહીં? તો એને માટેનો શું ઉપાય? તો એનો ઉપાય સત્સંગ જ છે. આ સત્સંગ સિવાય, આ સંત સમાગમ સિવાય એનું સોલ્યુશન છે નહીં. કેવી રીતે આ જરૂરી છે? તુલસીદાસે લખ્યું, બીનું સત્સંગ વિવેક ન હોય. આ એક બીજી ફોર્મ્યુલા પાછી સ્વામિનારાયણ ભગવાને આપી, એને પુષ્ટ કરતી આ વાત છે. બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર જીવનની અંદર વિવેક નહીં આવે. વિવેક એટલે શું? પુરુષ, પદાર્થ અને પ્રસંગ. પુરુષ એટલે માણસ, હ્યુમન બીંગ્સ. પુરુષ, પદાર્થ એટલે વસ્તુઓ, ડિફરન્ટ. તબલા છે, આ ઘડિયાળ છે, આ પાટ છે, આ માઇક છે, આ બધા પદાર્થો. પુરુષ, પદાર્થ અને પ્રસંગ. શું વાતાવરણ ચાલે છે? જાણવું પડે કે શેરનું માર્કેટ ડાઉન છે, હાંચવીને પગ મૂકજો,
એમાં એકદમ જંપલાવશો નહીં, ઘણાએ જંપલાવ્યું અને હલવાઈ ગયા છે. વ્યાજ વધારે આપે છે, વધારે વ્યાજ આપે અને પછી હલવાય છે. એટલે આ બધું જોવું પડે શું ચાલે દુનિયાની અંદર. બધું એકદમ એના અંદર આવી જઈએ, જાત જાતના આવા પ્રસંગો, શું વાતાવરણ ચાલે છે, શું બધું જ જાણવું પડે. આ ધરતીકંપ હતો તો બધાને ખબર પડી ગઈ કે ધરતીકંપ આવ્યો છે. બધાને કંઈ અસર નથી થઈ, પણ બધા જોઈ લીધું કે ધરતીકંપ છે. તો બધા નીચે શું હતા? હું ગયો હતો કચ્છમાં, ભુજમાં, તો કંઈ રોજ કે નહોતો આવતો, તો એ તંબુમાં જ રાખો. બહાર અંદર તંબુમાં ઠંડી વધારે લાગતી હતી, પણ તો કે અંદર નથી. તો જો પ્રસંગ જાણવો પડે ને, વિવેક આવી ગયો. આ વિવેક વસ્તુ એવી છે કે પૃથ્વીની 6 અબજ વસ્તીને 24 કલાક એની જરૂરિયાત છે. પ્રેસિડેન્ટ બુશને જરૂરિયાત છે, કારણ કે ગમે તે માણસ હોય તો માણસનો સંપર્ક થવાનો જ. તમે મોટલમાં બેઠા છો અને ગ્રાહક આવ્યો તો એને જાણવો પડે. એ ગ્રાહકને બરાબર જાણો ને તો તમારું બરાબર ચાલે. તમે નોકરી કરો છો તો તમારા શેઠ જેની સાથે કામ કરતા હોય ને એને જાણવા પડે. તમારી સાથેના માણસોને જાણવા પડે, તમારી નીચેના માણસોને જાણવા પડે. તમે પરણેલા હો તમારા પત્નીને જાણવા પડે. તમે શિક્ષક હો તમારા વિદ્યાર્થીને જાણવો પડે. વિદ્યાર્થી હોય તો એના ટીચરને જાણવો પડે. અને આ વસ્તુ એવી છે, જો મોટરમાં કેવું છે, આમ તો મોટરો જુદી જુદી જાતની હોય છે કે મર્સિડીઝ એનું તંત્ર જ આખું જુદું હોય, પાછું BMW એનું જુદું હોય, પેલી જેગુઆરનું જુદું હોય, પણ તોય થોડુંક એવું હોય. માણસનું તંત્ર તો એવું છે કે માણસ દરેક સેકન્ડે બદલાય. તમારી ઊંચાઈ બદલાઈ ગઈ, તમારું વજન બદલાઈ ગયું, તમારા વિચારો બદલાઈ ગયા, તમારી ભાવના બદલાઈ ગઈ, સેકન્ડે સેકન્ડે બદલાય છે. કઈ રીતે જાણવું, કઈ રીતે માણસને ઓળખવો? અઘરું કામ છે. સત્સંગ હોય તો ઓળખાય, સાચી રીતે સત્સંગ. પણ એટલી અગત્યની વસ્તુ છે. તો જે આ તુલસીદાસે આ લખ્યું છે, એટલે એમને એમ નથી લખ્યું. આ બધા શબ્દો મોટા પુરુષોએ વાપર્યા છે, તો કે એમને એમ લખ્યું નથી. આ રોજ સત્સંગ કરવાની આ વાત કરી છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હતા. એક વખત આમ કથા વાર્તા કરતા હતા અને આમ બહાર આમ નજર પડી જરા સભા મંડપની બહાર. તો ત્યાં તો જુનાગઢ ગિરનાર પર્વત નજીક જ છે. તેમ ગિરનાર પર્વતમાં નજર ગઈ. તો ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ ગિરનાર પર્વત, એની અંદર જેટલા ઝાડ છે એ બધા જ ઝાડ કલ્પ વૃક્ષ હોય અને એ તમારે ઘેર હોય. એટલે કે તમે એના માલિક હો અને કદાચ એનો ત્યાગ કરવો પડે તો એ ત્યાગ કરીને પણ આવો સંત સમાગમ કરવો. કેટલી મોટી વાત કરી, વિચાર કરો. આ હવે ગિરનાર પર્વતમાં કલ્પવૃક્ષ જવા દો. જે સ્થિતિમાં અત્યારે ગિરનાર છે આજે, એ સ્થિતિમાં કોકને આપી દે કે આ ગિરનારના ઝાડ બધા તમને આપ્યા તો એ અબજોપતિ થઈ જાય કે નહીં. પણ ધારો કે બધા જ ઝાડ સાગના હોય તો સાગનો કેટલો ભાવ છે? 800 રૂપિયા 1000 રૂપિયા ઘન ફૂટ હશે. પણ બધા સીસમના હોય તો ડબલ ભાવ છે. પણ સુખડના હોય તો 500-800 રૂપિયા કિલો છે. સુખડ એટલે ચંદન, સેન્ડલવુડ, 800 રૂપિયા કિલો. તો આ તો કલ્પવૃક્ષ કે છે. પણ સુખડ સુધી લઈ જાવ, અરે હું કહું છું એમને એમ રાખો ને, તોય કહે છે કે છોડીને આ સમાગમ કરવો. તો જો આ લોકોએ કર્યું છે. આટલું બધું ના થાય આપણાથી કદાચ, પણ આ કહેવાની વાત કે અગત્યની વસ્તુ છે. આ મોટા પુરુષો બોલ્યા છે તો એ વિચાર કરીને બોલ્યા છે. યોગીજી મહારાજ બોલ્યા 25,000 રૂપિયાનો નફો મળતો હોય, આ વર્ષો પહેલાં બોલ્યા છે. અને તમારે જો અમેરિકામાં જોગી મહારાજને બોલવાનું હોત ને તો એ રૂપિયા ના બોલોત, ડોલર બોલોત. 25,000 રૂપિયાનો નફો મળતો હોય એ જતો કરીને પણ આ રવિવારની સભા ભરવી, આ એનો મહિમા કયો છે. આપણે લાગે કે બોલી ગયા, પણ જુઓ તમે એ વચન યોગીજી મહારાજે જે કહ્યું અને એ પ્રમાણે થોડું થોડું બધા મંડ્યા, જેની જે શ્રદ્ધા હતી એ પ્રમાણે કેટલા કાર્ય થયા જુઓ તમે. આજે આપણા બધા બેઠા જ છીએ આટલા મોટી સંખ્યાની અંદર. આ નીચે 600 છોકરા આવ્યા નાના નાના બાલ મંડળના, અને આવા તો કેટલા વિસ્તારમાં બીજા અગાઉ શિબિરો બધી કરીને આવ્યા. અને એવું તો દેશમાં ને બીજા બધા દેશોમાં કેટલું બધું ચાલે છે. એનું મૂળ તમે તપાસો. યોગીજી મહારાજનું વચન, એક નાનું વચન જોઈ લો. એક વડનું બી હોય કેવડું હોય છે, આમ નરી આંખે જોવાની મુશ્કેલી પડે આમ દૂર હોય તો. એની અંદર શું રહેલું છે? આખો વડ રહેલો છે કે નહીં? તો આ સંતના સમાગમની અંદર કેટલી બધી વસ્તુ આ રહેલી છે. એટલે આ વાત સાચી દેખાય છે. તો આપણે એક તો આ આદેશનો વિચાર કરવાની જરૂરિયાત છે પહેલો. તો આપણે જો તમે સમાગમ નથી કરતા એવું નહીં, અમે બધા આવી ગયા તમે બધા શિબિરમાં આવ્યા છો, પણ હવે યોગીજી મહારાજના આ વચન ઉપર વિચાર કરો બધાય અને ફોકસ કરો, એને સુધારો. હવે બીજા બધામાં સુધારો કરો છો.
તો આનો વિચાર કરો. સતત સુધારા કરતા રહે. જુઓ તમે ટેલિફોનમાં કેટલા સુધારા થયા. પહેલાં કેવા ટેલિફોનના મોટા ખોખા, જબરજસ્ત, ઊંચા હોય તો ભારે પડે, એમાંથી નાના થતા ગયા સાઈઝ. પહેલાં ટેલિફોન હતા તો પેલું ઓપરેટરને કહેવાનું, સવારે કહ્યું તો સાંજે નંબર લાગે, ઘણી વાર 24 કલાક પછી લાગે, રિમાઇન્ડ કર્યા જ કરો. લે એમાંથી પછી એસટીડી આવ્યા. પાછા ઇન્ડિયામાં બધે એસટીડી છે જ નહીં, અમુક અમુક ઠેકાણે છે. તમારે તો અહીં બધે એસટીડી જ, અને બધા પાસે મોબાઈલ. 11 વર્ષના છોકરાએ મોબાઈલ લઈને ફરે, સેલ ફોન. લે અહીં તો બધા જ, અહીં તો કોમન થઈ ગયું. કેટલું આગળ વધ્યું. એની અંદર પાછું જાત જાતની અંદર ગોઠવણી, અહીંથી ફેક્સ થાય છે, લે ઈમેલ થાય છે. પાછું હવે તો આવ્યું છે વોઇસ ઓરિએન્ટેડ, અને ભવિષ્યમાં જોજો સંકલ્પથી આવશે, અને એ આ સમાગમથી આવે. એ જ આપણે કહીએ છીએ કે તમારે કોઈ સાધનની જરૂર જ નથી. અને આ વાત સાચી છે. ભગતજી મહારાજ એવું કહેતા. ભગતજી મહારાજની પાસે આવો સેલ્યુલર ફોન હતો, સીધો ભગવાન સાથેનો. એ શબ્દો વાપર્યા જે અત્યારે આપણે બોલીએ છીએ ને. ભગતજી મહારાજે બોલ્યા કે મારે તમારે જેટલું છેટું છે, અયોધ્યા પ્રસાદજી મહારાજ, કે મારે તમારે જેટલું છેટું છે એટલું મારે ભગવાનને છેટું નથી, કે અખંડ મારી સાથે જ છે. આ હતા, કારણ કે એને સીધો ડાયરેક્ટ ડાયલિંગ હતું, હોટલાઇન. લે તો એ અંદરની વાત હતી. એટલે આપણે લાગે કે આ શું હશે. તો તમારી પાસે ફોન હોય, કોઈને ખબર ના હોય, પણ તમે કેટલી વાતો કરી નાખો ફોનથી, બધું કેટલું બધું મેસેજ પહોંચી જાય. નાનો જ છે ને, પણ આ ફોન એથી નાનો જ, પણ એ આવે છે ક્યાંથી? આ સમાગમમાંથી આવે છે. જો ભગતજી મહારાજે એ કર્યું, તો આપણને આદેશ આપ્યો છે. તો આપણે એક શરૂઆત, આ શિબિરમાં તમે આવ્યા જ છે તો કંઈક લઈને જવાનું. સાંભળીએ છે તો ખરા, પણ કંઈક લઈને જવાનું. તો શું લઈને જવાનું? પહેલી રવિવારની સભા, અને બરાબર પકડવાની. અને તમારામાંથી ઘણા બધા આવતા હશે તો એમાં પછી સુધારો કરવાનો. અમે ઘણાને પૂછીએ છીએ, ઘણા બીજા તમારા જેવા હરિભક્તો ઘણી વાર વાત કરતા હોય છે કે અમે પૂછીએ કે સભામાં કેટલા આવે છે, કે 50 જણા. શરૂઆત થાય ત્યારે કેટલા હોય, કે 10 જણા. પછી આરતી હોય તો આરતી થાય ત્યારે કેટલા થાય, તો કે એમાં બધા આવી જાય. જમવા વખતે કોઈ બાકી જ ના હોય, એ વખત બધા આવી જાય. એટલે સભામાં આવ્યા કહેવાય. તો બરાબર છે, ખોટું નથી. મંદિરમાં એ પગલાં થયા તો સારું છે, પણ એમાંથી આગળ વધો ને ધીરે ધીરે. તો કેવું રાખવાનું છે? જુઓ ઘણા હરિભક્તો છે, એની સંખ્યા થોડી છે, પણ એવા છે. એ અને બેસી ગયું છે, બેઠું છે. 15 વર્ષ થયા છે, કદાચ એથી વધારે થયા છે, એક સભા ચૂક્યા નથી. સમાગમ તો બધા કરે જ, ભણે છે બધાય, પણ નંબર લાવે જુદી બાબત છે. મુંબઈમાં કોઠારી સ્વામી છે અને ભણતા હતા, તો એસએસસીમાં એના ગણિતના વિષયમાં 300માંથી 298 હતા. 298 આઉટ ઓફ 300. કેવું કહેવાય? સારું કહેવાય. એમને નહોતું ગમ્યું, એને ગમ્યું નહોતું. કેમ નહીં ગમ્યું હોય? 2 ઓછા કેમ આવ્યા? તો એ દિશાથી વિચારવાનું, તો જ સુધારો થાય. નહીં તો સુધારો ના થાય. કહો લોકો તમારા વખાણ કરે, કહો 298 લાયા, 298 લાયા, સ્વાગત કરો, હાર તોરા કરો. ભાઈ હાર તોરા એને કરવા દો, વાંધો નહીં, પણ તમારે આ રીતે વિચાર કરવો પડે. તો આપણે સમાગમ, અને આ વિચાર આપણાથી જ કરવાનો દરેકે. આમાં કોઈને કહેવાની જરૂરિયાત નથી. જો આ સારી વસ્તુ હોય, આ સાચી વસ્તુ હોય, તો આપણે કેવી રીતે આગળ વધવું. તો ભલે એક દિવસે બધો કૂદકો ના મારે, આપણે બી જાણીએ છીએ કે જીમાં દાખલ થાય તો સીધો કંઈ એસએસસીમાં ના પહોંચી જાય, પણ જ્યાં હોય ત્યાંથી થોડાક તો આગળ જાઓ. ગૌતમ બુદ્ધે રાજપાટ છોડ્યું આ ભગવાન માટે, સમાગમ માટે. જુઓ એવા કેટલા દ્રષ્ટાંતો છે આ દુનિયાની અંદર. એ લોકોએ તો સમગ્ર જીવન એને માટે આપી દીધું. ક્યાં વાત છે બીજી? એને રાજ છોડીને ગયા છે, આપણે ક્યાં છોડવાનું છે? તો આ ભાઈની વાત કરતો હતો જસવંતભાઈ મકવાણા, પણ એણે એકવાર પકડી વાત. તો એક સભા છોડી નથી, એ તો બરાબર છે, પણ એક સભાની અંદર 1 સેકન્ડ મોડા પડ્યા નથી. 1 સેકન્ડ નહીં. તમે સમય નક્કી કર્યો જે સેન્ટરમાં જ્યાં હોય ત્યાં આગળ, તો એની અંદર આવે છે. આપણા કેટલાક યુવકો એવા છે, લગ્નમાં જવું પડે, ગૃહસ્થ આશ્રમમાં છે એટલે જવું પડે. ત્યાં પેલું ગામ છે આપણે પાલેજ પાસે, આ પેલા કાશીભાઈનું ગામ શિમરિયાના યુવકો છે, અને એ બધા છે ને એકવાર લગ્નમાં ગયેલા. હવે સભાનો સમય થયો તો લગ્નમાં તો બધા માલતા હોય, તો એ લોકો લગ્નમાંથી થોડાક છોકરાઓ બહાર નીકળી અને બાજુમાં ખેતરમાં ગયા, ત્યાં ખેતરમાં સભા કરી. આપણા એક યુવક છે, એક આમ તો કોલેજમાં પ્રિન્સિપાલ છે, પેલી પોલિટેકનિકમાં, આપણા ભરૂચવાળા ધાંધા. એના કોકના કંઈક એના પિતા કે એના માતુશ્રી કંઈક ધામમાં ગયા હતા, તે એણે સ્મશાન ત્યાં અગ્નિ સંસ્કારમાં સભા કરી.
અગ્નિ સંસ્કાર થવાનો છે, હવે ધામમાંથી કે પાછા આવવાના નથી, તો શું કરવાનું તે વખતે? આમ મોડું ફરી બેહી રહેવાનું, તો શું કરવાનું? વ્યવહારની વાતો કરવાની, ત્યાં જાતનું બધું કરે છે, કરો ને ભજન. તો ત્યાં સત્સંગ કર્યો, લો ત્યાં સભા કરી, એ તો ધામમાં જ ગયા છે, ધૂન કરો એમાં શું વાંધો છે? ભજન કીર્તન ગાઉં, સ્મશાનમાં સભા, આ બધા રેકોર્ડ, આ બધા પૂર્વેની વાતો આપણે સાંભળીએ જ છે, પણ આ બધું જોવાની જરૂરિયાત છે. તો આ બધું સાંભળ્યું હોય તો આ કેટલી બધી આજે છે. પહેલાંની બધી ગૌતમ બુદ્ધની વાત જૂની થઈ ગઈ, જનકની વાત જુદી થઈ ગઈ, ઋષભદેવ ભગવાનની વાત પણ જૂની થઈ ગઈ, પણ આજે બધા આવી રીતે સમય કાઢે છે. અમદાવાદની અંદર ડૉક્ટર મધુભાઈ છે, MD થયેલા છે, એને સ્વામિનારાયણનો કોઈ સત્સંગ નહોતો. આ તો કોઈક આપણા સંતોને કેટલાક ડૉક્ટરોના પરિચયમાં તે પ્રમુખ સ્વામી મહારાજને તપાસવા માટે બોલાવેલા, એનાથી જરા આમ હેત થયું. એટલે પછી જ્યારે તપાસો ને ત્યારે એમને બોલાવે, એમાંથી પછી જરા પરિચય વધારે થયો. એટલે સંતો બધા હરિભક્તો એમને કહે કે હવે સ્વામી આવ્યા ત્યારે એમને મેં તમારા દર્શને આવવું, તે પાછા આવી જાય કોઈક વાર 2 મિનિટ બેસે ને પાછા જતા રહે. પણ એમ કરતાં કરતાં ધીરે ધીરે નજીકમાં આવતા ગયા, પછી સભામાં આવતા થઈ ગયા, પછી તિલક ચાલ્લા સહિત પૂજા કરતા થઈ ગયા. એ તો બરાબર છે, પણ રોજ સભામાં આવે છે, ડેઈલી રોજ સભા સામે જ બેઠા હોય, રોજ કથામાં આવી જાય. અને હવે તો એટલા આગળ વધ્યા છે કે સભા પૂરી થયા પછી 2 કલાક ઠાકોરજી પાસે બેસે છે, અને ઠાકોરજી બપોરનો પેલો આરતી થાય ત્યાં સુધી આરતી કરી અને પછી ઘેર જાય છે. જોવાની વાત છે કે આ થોડુંક માણસે કર્યું એમાં શાંતિ મળે છે. તમે વ્યાપાર કરો છો તો એમાં અમુક મળે છે, પણ આમાંય મળે છે. આમાં શું મળે છે? સમાગમમાંથી કે એમાંથી વિવેક મળે છે. વિવેક મળ્યો, બધું કામ થવાનું છે. તો આવું બધું લોકો કરે છે. તો એ રીતે એટલે પહેલી વાત આ રવિવારની સભા છે ને એને બરાબર વ્યવસ્થિત કરવી. જે કાર્ય કરતા હોય એણે જરા થોડું ધ્યાન રાખીને જરા એને સમજાવવાનો પ્રયત્ન કરવો, બોલાવવા, ફોલોઅપ કરવું, કેમ નથી આવતા એમ ધીરે ધીરે ફોન કરવાનો, ભાઈ પધારજો. આ બધા આવું કરે છે તો આ ટકી રહે, તો આ ટકી રહેવું નથી, કારણ કે બધાને શ્રદ્ધા છે નહીં. એટલે જે બધા કાર્યકર કક્ષાના છે એ તો કદાચ આવતા હશે, સભા વખતે કોઈ કામ કાઢવું નહીં. અમુક કામ અનિવાર્ય છે, દાખલા તરીકે રસોડાનું કામ, એ બંધ ના કરવું, એટલે તો બધું બંધ થઈ જશે. એ પાછું જો નહીં તો કહેશે કે રસોઈમાં અમારે રસોઈ નથી કરવી, સમાગમ કરવો છે, પણ એમાં પાછી તમારે વ્યવસ્થા ઊભી કરવી પડે કે જે રસોઈ કરતા હોય ને એ લોકોને એક જ જણને હપ્યા ના કરવું, બદલા રોટેશનમાં રાખવું. રોટેશનમાં રાખો જ નહીં તો પાછું એ એક જ બધા રસોડે જ કર્યા કરે ત્યાં આગળ. પણ ત્યાં પછી માઇક તો વ્યવસ્થા રાખી છે ને, તો માઇક પાછા મૂકવા, એટલે ત્યાં આગળ. પણ આ રીતે પણ સમાગમ નહીં કરીએ ને તો એકલી સેવાથી પણ કામ થવાનું નથી, એ પાછી જરૂરી વસ્તુ છે. એટલે આટલી બધી મહત્ત્વની વસ્તુ છે, એટલે રેગ્યુલરલી આપણી સભા થવી જોઈએ. અને સભાની અંદર જે આવતા અમે ઘણીવાર જોઈએ, સમય એમ બધા આવે છે, પ્રમુખ સ્વામી મહારાજ હોય, લોકો સમાગમમાં આવે, 50-50 માઇલ દૂરથી આવે, કેટલાક તો દૂરથી આવે, અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે સભામાં બેઠા હોય. અમે સંતો બધાની વાત જવા દો તો કેટલાક ઓટલે બેઠા હોય, પાછા કોકના હાથમાં છાપવું હોય, કોક રૂમમાં સૂતો હોય, કોક બહાર આમ ફરતો હોય કે વાસુદેવ ફરે એટલે પાછું તરત ત્યાં આવી જાય, જમવા આવી જાય. એટલે પણ ભાઈ સભામાં બેસો ને એટલે પાછું મારે તો દરેક વખત સભામાં જોવું પડે કે કોણ ફરે છે. એટલે 2-4 જણને મોકલવાના, ભાઈ બોલાવો સભામાં, એટલે બેસે બધા સભામાં. પાછા કેટલાક બેઠે ને તે પાછળ સભામાં ઢેલી અને દૂર બેસે. બે કેડ દુખતી હોય તો દૂર બેસે, બરાબર, કશું ના હોય તો દૂર બેસે. એટલે આમાં દૂર ના બેસાય, આમાં આગળ બેસવું પડે. આ અગત્યની બાબત છે, આ સામાન્ય વસ્તુ નથી. પહેલાં તો કહ્યું કે આમાંથી બધું ઘડતર થવાનું. એટલે આ સમાગમનો આટલો બધો મહિમા છે, તો આ રીતે આપણે સમાગમ કરવો. હવે ઘણા આ બાબતમાં તો જાગ્રત છે, પણ હવે સમાગમમાં બધી વાત સાંભળી આપણે. પછી શિક્ષાપત્રીમાં એક વાત લખી છે, સમાગમ પાછો કેમ કરવો, તો એની અંદર લખ્યું છે એ વાંચન માટે લખ્યું છે, પણ એ સમાગમમાં પણ ઉપયોગી આવે છે. એમાં લખ્યું કે એકાગ્રેણેવ મનસા પત્રી લેખ સહેતુક અવધાર્યો મખિલૈ સર્વજીવ હિતાવહ. કે આ બધી વાત છે ને થોડી એકાગ્ર મનથી સાંભળવી. કે વાંચવાનું હોય ત્યારે વાંચવી, અત્યારે વાંચવાનું નથી, સાંભળવાનું છે. તો એકાગ્ર મનથી સાંભળવી તો પકડાય છે, નહીં તો પકડાય નહીં. એક શબ્દ જો તમારે સાંભળવામાં જતો રહે ને તો પકડાય નહીં. બોલો, અર્થનો અનર્થ થઈ જવાની પૂરી શક્યતા છે. પણ ધારો કે બોલનાર બરાબર બોલ્યા, પણ સાંભળવામાં સહેજ ભૂલ થઈ ગઈ તમારી, તો કંઈનું કંઈ નીકળી જાય, આખો અર્થનો અનર્થ થઈ જાય. તો આ બધો ખ્યાલ રાખવાનો, એટલે એકાગ્ર થવું પડે. તો આ સમજે, આ સામાન્ય બાબત નથી, આ ભગવાનની બાબત છે, આ અધ્યાત્મની બાબત છે, આ બ્રહ્મ વિદ્યા છે. આપણે જે આ ભણીએ જ છીએ શું છે, આપણે જ્યાં ચાલે છે એના માટે કયો શબ્દ વપરાય, જ્યાં જે શીખીએ જ છીએ એ કઈ વિદ્યા છે.
બ્રહ્મ વિદ્યા. એને માટે ગીતામાં શું શબ્દ વાપર્યો છે? અધ્યાત્મ વિદ્યા. અને શું કહ્યું શ્રી કૃષ્ણ ભગવાને અધ્યાત્મ વિદ્યા માટે? વિદ્યા નામ અધ્યાત્મ વિદ્યા. ઘણી વિદ્યાઓ છે, બધા કોઈ BA થાય છે, કોઈ BCom થાય છે, કોઈ BSc થાય છે, કોઈ BBA થાય છે, આ જાતનું બધું ઘણું બધું છે. એમાં પાછા આગળ જાય છે, એમાં પાછા આ કોમ્પ્યુટરનું અત્યારે નીકળ્યું છે. આ બધું સારું છે, બરાબર છે, એની ના નથી, પણ એ બધામાં શ્રેષ્ઠ શું છે? તો એ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું અધ્યાત્મ વિદ્યા. હાઈએસ્ટ વિદ્યા પૃથ્વી પર કોઈ હોય તો એ અધ્યાત્મ વિદ્યા છે. આ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે. એ જ વાત ગુણાયતાન સ્વામીએ કહી છે. ગુણાયતાન સ્વામીએ કહ્યું કે વિદ્યાઓ તો ઘણી છે, પણ ભણવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા છે. એ જ વાત કબીરજીએ કહ્યું છે. કબીરજીએ કહ્યું પોથી પડ પડ કર, પોથી પડ પડ કર, હુઆ ન પંડિત કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. કોણ પંડિત છે? તો 2.5 અક્ષર, 2.5 એટલે 2.5, 2.5 લેટર્સ પ્રેમના. પ્રેમ શબ્દ ગુજરાતીમાં પ ર અને મ, પાંખો ર અડધો અને મ. એ જે ભણે છે ને સાચો પંડિત છે. તો એ આ બ્રહ્મ વિદ્યામાં શીખાય છે. એ પ્રેમ ભગવાનમાં પ્રેમ થયો, બધી વિદ્યા ભણી ચૂક્યો. યોગીજી મહારાજના યોગમાં તમારામાંના ઘણા બધા આવ્યા છે. શું ભણ્યા હતા? 6 ચોપડી. ગુજરાતી બોલે ને તો ગુજરાતીનો કોઈક સાક્ષર હોય ને તો યોગીજી મહારાજના 15 મિનિટના પ્રવચનમાં 50 ભૂલ કાઢી શકે એવું એમનું ગુજરાતી હતું. અને સામાન્ય ભૂલ તો બરાબર છે, રસ્વઈન દીર્ઘઈને એ તો બધું, એનો તો કંઈ બહુ વાંધો નહીં, થોડાક શબ્દો આગા પાછા. પણ જોગી મહારાજ તો મહાગોટારા કરતા. એક વખત જોગી મહારાજ ગોંડલમાં હતા અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, એ મદ્રાસના ગવર્નર હતા, એમના દીકરા એ કૃષ્ણકુમારજી ધામમાં ગયા પછી એ ત્યાં હતા. રાજાઓ તો રહ્યા નહોતા પણ તોય રાજા જેવા કહેવાય. એટલે એ ત્યાં ગોંડલ આવેલા. એટલે સ્વામીએ હકાભાઈને બધા હરિભક્તોમાં સ્વાગત કરાવડાવ્યું. પછી સભામાં પધાર્યા. એટલે સભામાં બધા સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા અને મહારાજા સાહેબ વિરેન્દ્રજી સિંહજી મહારાજા પધાર્યા. એટલે પછી બધા બેસાડ્યા, બધું કર્યું. પછી જોગી મહારાજે માઇક ઉપર પ્રવચન શરૂ કર્યું. અને જોગી મહારાજ કે આજે આપણે ત્યાં મરહુમ મહારાજા વિરેન્દ્ર સાહેબ પધાર્યા. અતિ આનંદ થયો. મરહુમ એટલે સમજ્યા? એ નામજન પડે એટલે મજા ના આવે. તમે કંઈ સમજ્યા? અને હકાભાઈ સામે બેઠેલા અને હકાભાઈને તો આમ કપારમાં ગોરી વાગે ને મન થઈ ગયા. શું આ જોગી મહારાજે કર્યું? આ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કહ્યું છે અને મરહુમ બોલે છે અને સામે બેઠા છે. એટલે પછી તે વખત તો બોલાય નહીં, કાંઈક મહિમા બધો કહેલો અને ગુરુ આગળ દિવ્ય ભાવ રાખવાનો, એટલે પરાણે બેસી જ રહેવું પડે, આમાં બીજું થાય નહીં. પછી સભા પૂરી થઈ એટલે પછી હકાભાઈ યોગીજી મહારાજને કહે સ્વામી તમે તો બાફ્યું. કે શું બાફ્યું? શું થયું? કે તમે મરહુમ બોલ્યા. તો જોગી મહારાજ સામું પૂછે કે મરહુમ એટલે શું? હકાભાઈ કે અર્થ ખબર તો બોલ્યા શું કરવા? જોગી મહારાજ કે મરહુમ કે અમે તો કહે છે કે ત્યાં જતા રાજાઓને ત્યાં પધરામણીમાં તે રાજા અંદર કામમાં હોય તો એમને બહાર બેસાડે. તે પછી બહાર બેઠા શું કે મારા ફેરવીએ અને પછી બધી તકતીઓ વાંચી. એ તકતીઓમાં લખેલું કે મરહુમ મહારાજા. એટલે કે આ મરહુમ વિશેષણ છે કે મરહુમ એટલે તો ધામમાં ગયેલા, કે મને ખબર જ નહીં. પણ આવું બોલ્યા ને, પણ વિરેન્દ્રસિંહજીને કોઈ અભાવ નહીં, કે બરાબર છે ધામમાં જ બેઠા છીએ, ધામમાં જ જવાનું છે, બધા મરહુમ જ છે, બધા મળદા જ ફરે છે. આ ગુણાયતન સ્વામી બોલ્યા છે તો મરહુમ જ છો, બધા જીવતા છે ને બધા મોટા પુરુષો બોલ્યા છે. લ્યો તમને લાગે છે કે બધા જીવે છે, કોઈ જીવતો નથી. જીવતા મર્યો રે મૂરખ, જીવતા મર્યો પણ સીધું ના કહેવાય એટલે મરહુમ કહ્યું. આ બધા મળદા જ ફરે છે, બધા જીવતા મળદા, પછી એમને જ ફરે છે. જો એટલે આમ આવી રીતે બોલી દીધું. ત્યાં લાલ બહાદુર શાસ્ત્રી પધાર્યા હતા, તે વખતે રેલવે મિનિસ્ટર હતા, પછીથી પ્રાઇમ મિનિસ્ટર થયેલા. અને નંદાજી અમને લઈને આવ્યા અટલાદરા અને ઓળખાણ કરાવડે. એવું સ્વામી નામ સાંભળેલું, કોઈ દાડો મળેલા નહીં. એટલે પછી નંદાજીએ કહ્યું કે આ લાલ બહાદુર શાસ્ત્રી અને રેલવે મિનિસ્ટર છે. એટલે સ્વામી હાથ જોડ્યા અને બેસાડ્યા. પછી સ્વામી કે સાહેબને એન્જિન ચલાવતા આવડે? અને લાલ બહાદુર શાસ્ત્રી જિંદગીમાં નહીં હસ્યા હોય એવું જ હસ્યા, હસાય નહીં મિનિસ્ટરોથી, એને કારણ કે ટેન્શનમાં હોય હંમેશા. પણ એને એવું હસ્યા. પછી જુઓ હવે જોગી મહારાજ બોલે છે, આ વાત છે, આ ભણ્યા છે બ્રહ્મ વિદ્યા, આ સંત સમાગમે શું છે એ આપણને સમજાવે. એ તો ઊંડા ઉતરે તો ખબર પડે, આ તો બધું સામાન્ય જેવું લાગે. પણ લાલ બહાદુર શાસ્ત્રી કે स्वामी जी जो कह रहे हैं उन्हें सच कह रहे हैं. जिसको रेलवे मिनिस्टर होना है उसको इंजन चलाना सीखना चाहिए.
પણ એ શક્ય નથી બધાને. પ્યુન ટુ પ્રિન્સિપાલ બધા ના થાય. પણ તમે પ્રિન્સિપાલ થયા અથવા તો રેલવે મિનિસ્ટર થયા ને, એન્જિન ચલાવનારનો મહિમા હોવો જોઈએ તો તંત્ર ચાલે. આ તમે બધા અહીં ભેગા થયા છો ને, આ મેનેજમેન્ટનો પ્રિન્સિપલ આવ્યો. અહીં તમારે અમેરિકામાંથી ચોપડીઓ બહાર પડે છે મેનેજમેન્ટની. એક ચોપડી છે ઇન સર્ચ ઓફ એક્સેલન્સી, એમાં આ પ્રિન્સિપલ બતાવ્યો છે. ક્યાં જોગી મહારાજ ભણવા ગયા હતા? ક્યાં ભણવા ગયા હતા? અને એ બોલ્યા છે એવું નહીં, જીવતા હતા. યોગીજી મહારાજ પાસે તમે બધા આવો, અહીંથી કેટલાક ગાડીઓ લઈને આવે, કેટલાક મિનિસ્ટરો આવે, કેટલાક કરોડપતિઓ આવે, તો તમારું ધ્યાન તો બધા રાખવાના જ છે, કારણ કે તમે ગાડીઓ લઈને આવ્યા છો. એટલે બધા જમાડે કરે, બેસાડે, ઉતારો કરે. જોગી મહારાજ છે ને તરત જ એનો પ્રશ્ન પૂછે તમને કે ડ્રાઈવર છે? તો સંતોને કહી દે કે ડ્રાઈવરની વ્યવસ્થા કરજો. કોઈ દાડો ભૂલતા નથી. આ જો શીખ્યા છે, આ મેનેજમેન્ટ ઓટોમેટિક આવી જાય છે. ઇટ ઇઝ ઓટોમેટિક. જોગી મહારાજના જીવનમાં બધું તમે આમ જુઓ, નાના માણસને કોઈ દિવસ ભૂલે નહીં, ગમે તેવો હોય તો. અને અંદરથી આદર. તો એ ક્યાંથી આવ્યું? જે સંત સમાગમ, આ બ્રહ્મ વિદ્યા છે. તો આ દેખાતું એટલે બધું આમાંથી આવશે. તમને વેપાર કરવો કેમ એ આવડશે, નોકરી કેમ કરવી આવડશે, ઘરમાં કેમ વર્તવું એ બધું આવડશે. બધું આમ જોગી મહારાજ બધું શીખવતા. જે બધી ઝીણી ઝીણી વસ્તુઓ છે. એટલે આપણને લાગે કે આ સમાગમ કરીએ છીએ એટલે વેસ્ટ ઓફ ટાઈમ ઘણાને લાગે છે. આ વેસ્ટ ઓફ ટાઈમ નથી, ઇન્વેસ્ટમેન્ટ છે. આમાં તમને સમાગમ, આ અમેરિકાની તમને વાત કરું. અમેરિકામાં એક યુવક તમારા જેવો કોક હવે એ સમાગમમાં આવી રીતે આવે, પછી એમાં કંઈક જરા એને પ્રોબ્લેમ થયો અને કંઈક મૂંઝાયો, અને એવો મૂંઝાયો કે એણે નક્કી કર્યું કે આપઘાત કરવો, સ્યુસાઇડ. એમાં સમાગમમાં આવે એટલે કેટલાક સંતોના પરિચયમાં હોય, કેટલાક હરિભક્તોના પરિચયમાં હોય, એમાં કેટલાક સાથે એને હેત થયું હોય. તો એમાં પેલા પરમ તત્વ સ્વામી છે, અત્યારે સારંગપુરમાં છે. હવે એ તે વખત અહીંયા અમેરિકા હતા, આ બાયપાસ સર્જરી વખતની વાત છે. એના યોગમાં એને ખબર કે પરમ તત્વ સ્વામી આવ્યા છે. એટલે એણે એને ફોન કર્યો કે હવે હું બસ આ છેલ્લો ફોન છે. કે છે એમ છેલ્લો શું છે? કે હવે બસ પતી ગયું છે, આ હવે પૂરું કરવાનું છે. એટલે ના થાય કે ના થાય, થાય જ. અને આ ડિસાઈડ કર્યું છે, બસ આ છેલ્લો ફોન છે કે તું એક કામ કર, અહીંયા આવી જતું મળવા પ્રમુખ સ્વામી. પ્રમુખ સ્વામી કોઈ મળતા નહોતા, પણ આ તો સ્પેશિયલ કેસ તરીકે એને ત્યાં આગળ અલાઉ કર્યો. અને સ્વામી બાયપાસ સર્જરીમાં સૂતા એની બધી વાત સાંભળી. લગભગ 15 મિનિટ સુધી, 20 મિનિટ સુધી બધું બોલવાનું તો બહુ હતું ને, સાંભળ્યું. સ્વામી 2 શબ્દ કયા, એ માણસ પાછો વળી ગયો. આ દેખાય છે કાર્ય. આ સંત બધાને આવું નથી બનતું, પણ આવું કેટલું બને છે. એક છોકરો ભારતમાં, આપણે ઇન્ડિયામાં, એ પરદેશ આવી રીતે ભણવા આવ્યો નાની ઉંમરમાં જ, અને પરદેશની હવા લાગી. શું હવા લાગી સમજ્યા? શું હવામાં શું લાગે? અહીં પરદેશમાં શું હવા લાગે? જો કે દેશમાં લાગે છે હવે તો બધે. શું લાગે હવા? એણે લગ્ન કરવાનું નક્કી કર્યું એક રશિયન છોકરી જોડે, અને નક્કી કર્યું ને લઈને આવ્યો. લે, ઇન્ડિયા લઈને આવ્યો. ઘરમાં કોણ છે? કે જે છે આ જ છે, આ સર્વસ્વ છે. બસ આ બધું જે છે આ જ છે બધું. લે, બધા ઘા ખાઈ ગયા પેલા બધા. ખાવાનું શું કરું? છોકરાઓને અત્યારે કશું કહેવાય નહીં, કશું બોલાય નહીં. બધું ત્યાં આગળ મોટો થઈ ગયેલો, શું બોલાય? એટલે પછી કે ભાઈ ના થાય, આપણી સંસ્કાર જુદી, કે બધું જ થાય, ના થાય એવું કશું નહીં, ઘણા કરે છે. પણ એક એના બાપનું ન માન્યું, એની માનું ન માન્યું, એના કાકાનું ન માન્યું, કાકીનું ન માન્યું, એના દાદાનું ના માન્યું, દાદીનું ના માન્યું, કોઈનું ન માન્યું. પણ ઇન ધ કોર્નર ઓફ ધ માઇન્ડ આ સત્સંગ એને હતો ને, તો એના સ્વામી એક કોર્નરમાં હતા. એક વાત એને હતી આ સમાગમથી. તેણે પેલી છોકરીની વાત કરી રાખેલી કે જો મેં બધું નક્કી કર્યું છે, હું કોઈનું માનવાનું નથી. તમારા ગુરુ છે પ્રમુખ સ્વામી મહારાજ, એ જો મને એવું કહેશે કે આ નહીં જ કરવાનું તો હું નહીં કરું, એ તારે જાણી રાખવાનું. કે બરાબર છે. હવે એ કેસ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો. પછી તો ત્યાં જ આવે ને બધા કેસ છેલ્લે. હવે કેસ તો બધા લાવે, પણ આની ભૂમિકા હતી, એના મા બાપે થોડો ઘણો આગ્રહ રાખેલો ને એના સમાગમમાં આવતા હતા. એટલે એને સ્વામી સાથે તો સીધો લાવો તો ના થાય, ઘણા સીધા જ લાવે કે તમે સમજાવો. પણ હજુ કેમનું સમજાવે? પહેલી જ વાર આવ્યો છે, એને પછી કંઈક કેમનું કરવું? ધીરે ધીરે બધું બેસાડવું પડે ને, એકદમ થોડું એવું માને. સ્વામી તો તૈયાર છે, એની થોડી તૈયારી તો હોવી જોઈએ ને. એની તૈયારી હતી. સ્વામી એમ કહ્યું કે આપણે કરવાનું નથી, મૂકી દીધું. જો આ સમાગમ એટલે તમારા વ્યવહારના પ્રશ્નો છે ને, આવા તો કેટલાય છે. આની સિરીઝ કરવી જોઈએ. હવે કેટલા કેસ સ્વામીએ સોલ્વ કર્યા છે. મોટા સુપ્રીમ કોર્ટના જજ જે સોલ્વ ના કરી શકે ને એવા કેસ સ્વામીએ સોલ્વ કર્યા છે. ખૂન થઈ જાય. કેટલાક ભાઈઓ કહે કે જો પ્રમુખ સ્વામી મહારાજ અમારા જીવનમાં ના હોત તો મારું ખૂન થાત. એટલે એવા સોલ્વ કર્યા છે એ આ સમાગમ. એટલે કોઈ જીવનનો કોઈ આસ્પેક્ટ એવો નથી જે આ સંત સમાગમમાંથી આપણને ના થાય, પણ આપણે સમાગમ કરવો પડે. તો એની અંદર આ નિયમિત આવવું પડે. અમેરિકાની અંદર તમારા પ્રોબ્લેમ્સ ઘણા છે, આપણે જાણીએ છીએ. દેશના જેવું નથી. આપણે જાણીએ છીએ કે રવિવાર સિવાય હવા એવું નથી. બહુ થોડા એવા રેર હોય
કે જે કદાચ રોજ આવી શકે. કેટલાક આમાં બેઠા છે કે નિત્ય પ્રત્યે સાયંકાળે મંદિરમાં જવું શક્ય છે? રોજ જાઓ છો? શક્ય નથી. તમે જાઓ છો રોજ? નથી શક્ય, બરાબર. તો વાંધો નથી, આપણે એવું નથી કહેતા એ શક્ય નથી, આપણે પણ સમજીએ છીએ. પણ તું ઘરને મંદિર બનાવો, ઘરની અંદર મંદિર રાખો. અમે ઘણાના મંદિર જોયા, અદ્ભુત. હમણાં કોનું આપણે એક પેલા ડૉક્ટર બટુક ચાવડાના ઘરમાં મંદિર જોયું. હમણાં એક બીજું મંદિર એવું કોકડે ત્યાં જોયું આપણે, મને હું તો બધું ભૂલી જઉં છું કે આમ મંદિરમાં જોયું, પણ આમ તમને આમ લાગે, તમે આમ ઘરમાં દાખલ થાવ એવું સરસ મંદિર. અને મહારાજની બેઠી, આપણે તો પેલો ફોટો રાખીએ છીએ મહારાજનો, પેલો બેઠો આમ છે, પણ એણે તો આરસની મૂર્તિ જયપુરમાં બનાવી છે. ચલો એવી તો આપણે ના બનાવીએ, કારણ મંદિર બનાવ્યું છે, અદ્ભુત બનાવ્યું છે. કોઈ પણ માણસ એના ઘરમાં જાય ને પહેલી એને સમાધિ થઈ જાય, એટલું સરસ મંદિર. આમ અક્ષય પુરુષોત્તમની મૂર્તિઓ બેઠી ઊભી આરસની બનાવી. આપણે જાણીએ છીએ કે બધાને પાછું આ શક્ય નથી અહીંયા, પણ તો એ ઘણાને શક્ય છે. હું ઘણાના બંગલા જોઉં છું, અદ્ભુત બંગલા હોય છે, પણ બરાબર આ મંદિરમાં પાછા ઊંડા નથી ઉતર્યા. એ બનાવો તો તમારું ઘરનું વાતાવરણ બદલાશે, તો એ કરી શકાય છે. હવે એ કરવાનું, એ ઘરને મંદિર બનાવો અને એક સૂત્ર બનાવો, પછી અંદર આગળ વધો. પછી ઘરની અંદર ઘરના સભ્યો રોજ સાથે બેસીને સત્સંગ કરો. આ જોગી મહારાજે અરે પ્રમુખ સાહેબ મહારાજે આદેશ આપ્યો છે અને ઘણા બધા કરે છે. એક પ્રોફેસર જાની છે, પીજના છે, નડિયાદ પાસે. હવે એ તો વૈષ્ણવ છે, પણ એને આ વાત સમજાઈ અને એમણે એના ઘરની અંદર આ શરૂ કર્યું. એનો 6 વર્ષનો છોકરો રોજ 6 કલાક ટેલિવિઝન જુએ, એક્સ્ટ્રા ઓર્ડિનરી ભણવામાં. એકવાર ભણે ને બધું યાદ રહી જાય, પછી નવરા બેઠા શું કરવાનું? બહાર ક્યાં રમવા જાય? તો રમવા જવાય એવું નથી, નાની ઉંમરમાં ક્યાં જવું? તો પછી ઘરમાં શું કરવાનું? લ્યો, એટલે ટેલિવિઝન. એટલે એમ દેવતા થઈ ગયા. સંત સમાગમ કી જે હો નિષ્દિન, આ સમાગમ આવ્યો છે. હવે એને ક્યાં ખબર છે કે આમાં શું જોવાનું ના જોવાનું? હવે એને કેવી રીતે પાછો વારવો? ફોર્સ તો થાય નહીં. અમેરિકામાં ઇંગ્લેન્ડમાં તો કોઈ દડો ના થાય નહીં, તો કે પોલીસ મારા બાપા વડે છે, લા પોલીસ તરતા એને ઊભી રહે, એની સેવામાં હાજર, અને તમારો જ ગુનો ગણાય, એટલે બોલાય નહીં વધારે. એટલે બધું આવે. એને કઈ રીતે વારવો? સત્સંગ. બધાનો ઉપાય સત્સંગ. એટલે એમણે ઘરમાં સત્સંગ શરૂ કર્યો, ધીરે 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 એને રુચિ ઊભી કરી. તમને આશ્ચર્ય થાય માણસ શું જીવનમાં કરી શકે છે. એને હજુ પ્રગટ ગુરુ આવા પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા નથી. પરોક્ષપણે આ વાત એને સમજાઈ છે, પણ એણે રોજ સભા શરૂ કરી. જે આપણે વાત આ વર્ષોથી કહેતા આવ્યા છીએ, એ વર્ષો પહેલાં એમને એમ શરૂ કરી અને કરીને કેટલી વ્યવસ્થિત કરી. 13 વર્ષનો એનો છોકરો, એને આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ 1984માં અમદાવાદમાં આવેલા. એણે આ વાત કરી તો અમને રસ પડ્યો. અમે એમને સભામાં ઊભા કર્યા અને કહ્યું તમે વાત કરો, અહીં ખબર પડે. અહીં તો દેશમાં તો આવા પ્રોબ્લેમ નથી તમારા જેવા, તો તમારા પ્રોબ્લેમમાં તમે કરો છો. અને આ છોકરો એ ઇંગ્લિશ સ્કૂલમાં ભણે, એને ગુજરાતી ના આવડે તો સંસ્કૃત ક્યાંથી આવડે? કઈ રીતે સમજાય શું થાય? પણ એણે આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ કરી. પછી એ છોકરાને ઊભો કર્યો અને એક નાનો અધ્યાય બોલાયો. એક ભૂલ નહીં. આ આપણા છોકરાઓ, અમે બાલ મંડળ ચલાવીએ છીએ, આ બધા ગુરુ બ્રહ્મા નથી આવડતું. આપણે ભૂલો કરીએ જ છીએ, બધા કાર્યકર્તા એને અમે ભૂલો કરીએ છીએ. એક ભૂલ નહીં. સંતો બેઠા હતા, શ્વેત વૈકુંઠ સ્વામીને બધા સંસ્કૃતના એક્સપર્ટો, પણ એને કહ્યું કે એક ભૂલ ના મળે. આખી ગીતા મોડે. લો કેટલું કામ થયું કહો? એ ક્યાંથી થયું? સંત સમાગમ. તો સંત સમાગમ ક્યાંથી લાયા? ઘરમાં લાયા. તો આપણે લાવી શકીએ કે નહીં? તો આવું કર્યું છે આપણે ઘણાએ, પણ એમાં આગળ વધવાનું છે. જે કરતા હોય ન કરતા એ શરૂ કરજો, એની અંદર આગળ વધો. પછી એમ થોડા ઊંડા ઉતરતા જાઓ. બધામાં ઊંડા ઉતરો છો તો એમાં ધીરે ધીરે ઊંડા ઉતરતા જવું. એટલે એક આ બીજી વાત કરવાની છે. ત્રીજી વાત, તમારામાંના ઘણા બધાને ટ્રાવેલિંગ જ હોય છે. રોજ કલાક જવાનું, કલાક આવવાનું. તો શું કરવું તે વખત? તો આપણી કેસેટો છે, સાંભળો. પ્રમુખ સ્વામી મહારાજના પ્રવચનો છે, શિક્ષાપત્રી ઉપર છે, ભાગવત ઉપર છે, બીજું બધું ઘણું છે. થોડું થોડું સાંભળશો તો એમાંથી અસર થશે. પેલો હવે એને સત્સંગ નહીં, એના પત્નીને સત્સંગ. એટલે એના પત્નીને સમજાય કે બરાબર સત્સંગ કરવો જોઈએ, એ બધા લાભ લે. એને વિરોધ ના કરે ભાઈ, પણ આમ એને ભરે પણ નહીં. પણ એના જીવમાં કે અમને કંઈ કરવું પડશે, નહીં તો આ ચાલવાનું નથી. આ બધું છે, પણ સત્સંગની જરૂરિયાત પડવાની જ છે. શું કરવું? હવે એને સિગારેટ પીવાની ટેવ. હવે સિગારેટ તો બોલાય નહીં કશું. પછી એમણે કહ્યું કે આ કેસેટ સાંભળો. તો ભાગવતની વિવેક સાગર સ્વામીની કેસેટો છે ને પેલી, એ આપી. તો કે મોટરમાં સાંભળતા જાઉં. તો કે સારું લાવો. તે સાંભળજો. 1.5 કલાક જવાનું થાય, 1.5 કલાક આવવાનું. તે સાંભળ્યા કરે. એમાંથી એક શબ્દ લાગી ગયો. આખું ભાગવત તો ભૂલાઈ ગયું છે, પણ એક શબ્દ એને ગમે ત્યાંથી લાગી ગયો અને એને એવી પ્રેરણાથી એને સિગારેટ છોડી દીધી. કેટલો લાભ થયો કહો? ઇંગ્લેન્ડમાં બ્રેડફોર્ડમાં એક મોહનભાઈ છે. એ નવસારી પાસેના એક ગામના છે. ગામનું નામ હું ભૂલી ગયો, પણ મોહનભાઈને હું મળ્યો છું. એ મોહનભાઈ 1963માં ઇંગ્લેન્ડ ગયેલા. હવે એને ત્યાંની બધી હવા લાગી અને
સિગારેટ ને દારૂ બે, એમાં આગળ વધવાનું, કારણ કે માણસ પ્રગતિશીલ પ્રાણી છે એટલે આગળ વધવું જ જોઈએ, એટલે બધામાં આગળ વધવાનું. તે સિગારેટમાં પીએચડી, રોજની 70 થી 80 સિગારેટ, અને દારૂમાં પીએચડી, ડબલ પીએચડી. ત્યાર પછી કઈ ઓર્ડિનરી થોડો હોય. રોજનો 5 લીટર સુધી બિયર પીવે. વિચાર કરજો આ ક્યાં માણસ પહોંચે છે. પણ ગમે તે પહોંચ્યા હો તમે, ડઝન્ટ મેટર, કોઈ મૂંઝાવું નહીં પાછું. એના પ્રોબ્લેમ બધાના દરેકના સોલ્યુશન છે. હવે જેમ વિજ્ઞાન આગળ વધ્યું છે એના પાછા વિજ્ઞાન છે. એમાં વિજ્ઞાનનું વિજ્ઞાન આ સંત સમાગમ છે. તે એના સસરા છે સરાઈમાં, મગનભાઈ શિખંડવાળા, લગભગ બધા સંતો ઓળખે છે. જબરજસ્ત નિષ્ઠાવાળા અને જબરજસ્ત ભક્તિવાળા. એના યોગમાં કોઈ પણ આવે એટલે એને આમ જ જોડવાનો, બીજી કોઈ વાત નહીં. એટલી જબરજસ્ત એને ભાવના નિષ્ઠા છે. એટલે એણે જમીન લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ મોટા સંત છે, ઇંગ્લેન્ડ આવે છે, અને તમે રહો છો ત્યાંથી નજીકમાં આસ્ટનમાં ત્યાં આવવાના છે. એને પ્રોગ્રામ ખબર હશે, તેને જણાવ્યું કે જજો. હવે એને સસરા માટે ભાવ, એટલે સસરાનું વચન માનીને ગયા. કશું જ નહીં, એને કોઈ મહિમા નહીં, કશું નહીં. પણ સમાગમમાં ગયા, સ્વામીએ કંઈક ખબર નહીં હમણાં વાત કરીને, એવી કંઈક વાત સ્વામીથી થઈ ગઈ, બોલાઈ ગયા, ભગવાન બોલી ગયા મહીથી, અને એને શબ્દ લાગી ગયો. એને એમ થયું કે મેં આ શું જીવન જીવ્યું, શું આ કર્યું 30 વર્ષ સુધી, આ કમાઈ કમીને દારૂની જરૂરિયાત છે. કેટલા વર્ષથી અમેરિકામાં રહો છો? 30 વર્ષ જરૂર પડી દારૂની? કંઈ વાંધો આવ્યો કે પ્રતિષ્ઠા ઘટી કે નોકરીમાં વાંધો આવ્યો? ખોટું બેસી ગયું છે. આ આપણા જેટલા ઇન્ડિયન છે ને બધા, એ જો પહેલેથી આવીને દારૂના બેદા તો ક્યાં પહોંચી ગયા હોત? એમનેમ જ કેટલા પહોંચ્યા તો કેટલા ઇન્ટેલિજન્ટ છે બધા આપણા. અને આ દારૂ મારી નાખે છે ને, આ ભૂકા બોલાય છે ને, ફોતરા ઉખાડી નાખે છે. અને જે આ બધા સત્સંગ પહેલેથી લઈને આવ્યા છે એને પેઠું નથી. હવે આમ લાભ ના દેખાય, શું લાભ થયો? પણ નથી પેઠું, લાભ જ છે ને. નહીં તો ક્યાંય પહોંચી જાય, કેટલાય પહોંચી જાય, એ બધા આપણે જોઈએ જ છે. અને પહોંચી ગયું કદાચ, અને પહોંચી ગયું હતું, પીએચડી હતો દારૂનો. પણ એ સમાગમમાં આવ્યો ને વાત સાંભળી, એને પ્રેરણા થઈ કે આ ખોટું છે. હવે એવું તો ઘણાને સમજાય છે કે આ ખોટું છે, એવું તો બધા જાણે જ પાછા, આપણા કરતાં વધારે જાણતા હોય. પણ છોડવું કેમનું? મારી સાથે એક ડૉક્ટર હતા. હવે ડૉક્ટર તો બધું સમજે જ, આ બધું એને કહેવું ના પડે. હવે એને સિગારેટની ટેવ, હવે સિગારેટની ટેવ બધું એને પછી ખબર કે આ ખોટું થાય છે. તે પાછું એને ખબર, એટલે પાછી એક ચોપડી લઈ આવે, હાઉ ટુ સ્ટોપ સ્મોકિંગ. લાવો અહીં તમારે હાઉ ટુ સ્ટોપ વરિંગ અને હાઉ ટુ સ્ટોપ ફલાણું. એની ચોપડીઓ બહાર નવા નવા ચિત્રો, નવા નવા ડાયાગ્રામ અને બધું અંદર હોય, સારું લાગે વાંચે તાર. અને ફર્સ્ટ ક્લાસ ઇંગ્લિશમાં લખ્યું હોય તે ચોપડી લે ને, ચોપડી ટેબલ પર રહીને સિગારેટ તો ચાલુ, સિગારેટ પીતા પીતા ચોપડી વાંચ્યા કરે, વાંચ્યા કરો. અને પૂછે સિગારેટના ગેરફાયદા શું, એટલે આખું પ્રવચન કરી જાય. તમે હાલી જાઓ, તમારી સિગારેટ છૂટી જાય, એને તો મહીને પેઠી લે. વ્યવહાર અને મોક્ષ એવું કોઈ કાર્ય નથી જેમાંથી આપણને ના સમજાય. એવો આ સમાગમ છે, એવા પુરુષ મળ્યા છે. અને આપણી આ વિશેષતા શું છે કે આ સ્વામી છે ને એ અત્યારે બોચાસનમાં બેઠા છે, પણ અહીંયા છે નહીં, બધાની સાથે છે. 24 કલાક તમારી સાથે ડાયરેક્ટ ડાયલિંગ. પ્રમુખ સ્વામીનો એંગેજ નહીં આવે, જાઓ. એ તો આરામમાં છે, ભલે ને આરામમાં રહ્યા, એ આરામમાં છે તો તમારો ફોન લાગશે. કયો પરો તમે સંભાળો, જુઓ, અને કોઈ ખર્ચો નહીં, ગમે ત્યારે કરી શકો, ખાલી સંભાળવાના અંદરથી. લ્યો, શુદ્ધ ભાવથી સંભાળો, થોડીક સ્મૃતિ કરો. આ બધું લખ્યું છે. આ નાની વસ્તુ નથી. અત્યારે આપણે બધી કલ્પના જેવું લાગે છે, પણ આ કલ્પના નથી. આ બધી વાત સાચી છે, વિજ્ઞાન જ છે, આ એક્ઝેક્ટ સાયન્સ છે આ બધું. તો એ બધું આપણને સમાગમમાં આવશું તે ધીરે ધીરે આ ઘણું બધું આપણને સમજાશે. પણ આપણે જે સમજ્યા છીએ વર્તવાનું છે એ રીતે બધાને આ સમાગમ કરવાનું અને એની અંદર ઉડા ઉતરવાનું વિશેષ બળ મળે, પ્રેરણા મળે, એ પ્રાર્થના.